જય માતાજી મિત્રો, કેમ છો? તમારું સ્વાગત છે આપણે નવા વ્લોગમાં। તો મિત્રો આ આટાના વાગી રહ્યા છે 12 વાગી ગયા છે, મતલબ કે 12 વાગવા આવ્યા છે અને મારે મેગી ખાવી છે। તો મેગી તો છે નહીં, એટલે મેગી આપણે ઘરે બનાવવાની છે, એટલે આપણે લેવા જવું પડશે। તો આપણે લેવા જશું આપણે બાઇક લઈને લેવા જશું પેલા મેગી। તો ચાલો જઈએ। મિત્રો મેગી લઈને આટાડ્યા છીએ। આ છે મેગી, આ છે પાણી ગરમ કરવા મૂકી દીધું છે। હવે આપણે મેગીના તોડવાની છે। પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે થાળી કાઢી રહીએ। તો ચાલો ફટાફટ। તો મિત્રો પાણી ઉકળી ગયું છે, તો આપણે નાખવાની છે મેગી। બરાબર, આપણે જો ઝીણું કરી દીધું છે, કારણ કે વાસણ છે નાનું વાસણ છે, એટલે આપણે ઝીણું તો કરવું પડે। તો ફટાફટ બધું નાખી દઈએ। મિત્રો હવે નાખીશું મસાલો। મેગી બની થઈ જશે તૈયાર। મેગી હવે આપણે કાઢીશું ડીશમાં। આ ડીશમાં આપણે કાઢીશું મેગી ડીશમાં। ચલો ફટાફટ કાઢી રહીએ। મિત્રો કાઢી દીધી છે મેગી। તો ચાલો મળીએ મેગી ખાઈને। ચાલો બાય બાય। મિત્રો મેગી ખાઈ લીધી છે। એમાં ફોન આવ્યો હતો, તે રિંગ રહી ગયા, સાયકલની રિંગ એમને આપી હતી, કારણ આજે આવતું હતું તે જે પાછળનું કહેવાય, આપણે શું કહેવાય, ચકેરું આવું નાનું નામ ભૂલી ગયું, એ લેવા જવાનું છે આપણે। આખું ટાયર આપી દઉં ખોલીને, એટલે અમુક કરીને આવ્યા તો આપણે લેવા જવાનું છે, જઈએ। ફાઇનલી મિત્રો ટાયર લઈને આતા રહ્યા છીએ। પડ્યું સારું પડ્યું। હવે જઈએ ઘરે, જોશું લગાવીશું। મિત્રો સાયકલ લઈને રોજ ગામમાં પડવી, નિશાળ જવી, સાયકલ લઈને ગમે ત્યાં જઈ રહી હેડવાનું ગમે નહીં। કોણી અંગત થાય ને કોમેન્ટ કરી દેજો। તો ફાઇનલી મિત્રો આટાડ્યા ઘરે આર પડ્યું સાયકલ છે। હવે આ પૈડાને આપણે ત્યાં ભીરાઈ દેવી બરાબર। મિત્રો સાયકલ કમ્પ્લીટ છે, પૈડું નાખી દીધું, પણ એ પ્રોબ્લેમ આવી છે। કઈ પ્રોબ્લેમ ખબર છે? એ ત્યાં જુઓ કેટલી ઢીરી છે, આટલી તરત ઉતરી જાય। હવે ખબર નહીં પડતી તે શું થાય શું નહીં, મને લાગે છે આંકડો કઢાવવો પડશે। અત્યારમાં ગામમાં હોય નહીં જે સાયકલ રિપેરિંગ કરે છે, એ વસ્તુ લેવા જાય છે, બધું કરે પણ જોયું બાપા આવો તો કરી આપો, ના આવડે તો કાંઈ નહીં, બધું કરી આપે જોવા પડશે। તો સાયકલ અટાઈમ કહ્યું તો 3 વાગી ગયા છે। આપણે સાયકલ અમે કરી નાખી છે પપ્પાએ, નોકરી જતા રહે તો ભાઈને બતાવી દઉં। સાયકલ મમ્મી જુઓ ચેન, જો મમ્મી થઈ જઈ છે। હવે જવાનું છે દુકાને લેવા વસ્તુ। મિત્રો જવી છીએ દુકાને સાયકલ લઈને આપણી।
જો સાયકલ લઈને જવી દુકાને રસ્તો બરાબર નથી રસ્તો જો તમે રસ્તો જેવો છે જોડે છે કેનાલ સાયકલ લઈને જવું સારું મજા આવી સાયકલમાં તો જરૂર જઈએ ફટાફટ મિત્રો ઘરે આતળ્યા પડીકા લાયા છીએ એ પડીકું ખાઈ ગયો પણ બધા બ્લોગ બનાવવાનો ભૂલી ગયો બધા બનાવી દીધો છે તો નાસ્તો કરીને પછી મળી ગયા છીએ રખડવા થિયેટરમાં જો તમે થિયેટર આ બ્લેક ઘોડો પડ્યો છે બ્લેક ઘોડો જોવો બતાવું તમને જો આ બ્લેક ઘોડો થિયેટરની અંદર લાઈન મૂક્યું હતું આપણે ચડી ગયા છીએ લેમડા ઉપર બહુ તમે લેમડા પર ચડી ગયા છીએ બતાવું અહીં થિયેટરનો નજારો કેવો દેખાય છે જો મિત્રો નજારો કેવો દેખાય છે થિયેટરનો નજારો આને કહેવાય થિયેટરનો નજારો આ જો મિત્રો હા આ માવઠા પછી વટાયેલું માવઠા પછીનું એટલા હવે ખાડા પડી ગયા છે 2 દિવસ પહેલાં જે વાટેલું છે સારી છે જો તમે કેવું દેખાય છે એને ખુશાયેલું છે મિત્રો એ વસ્તુ બતાવું તમને જ્યાં અમે કોઈક ડાંગર વેના હતા અમે નાના હતા ત્યારે પણ ડાંગર વેનતા હતા 2 દિવસમાં 400-500 ને ડાંગર કરી દેતા હતા પણ અત્યારે મોટા થઈ ગયા આજે મિત્રો પ્રથમ પરીક્ષાનું પેપર ચેક હતું એમાં તમારો ભાઈ પાસ થઈ ગયો છે ટેન્શનવાળી વાત નથી ને આપણો બ્લોગ અહીંયા જે પૂરો કરવી છે ગમ્યો હોય તો લાઈક શેર અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા સપોર્ટની મારે બહુ જરૂર છે તો મળી બીજા બ્લોગમાં જય માતાજી